આરટીઓ ઓફિસ ઉપર આપ જોઈ શકો છો કે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા માર્ગ સલામતી સમિતિ ઉજવે છે રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2025 રોડ સેફ્ટી સેમિનાર માટે આજે દરેક જે રાહદારી છે જે ગાડી લઈને નીકળ્યા છે એમને દોરીથી ઉત્તરાયણના દિવસે જે દોરીથી લોકોના જે ગળામાં પ્રોબ્લેમ આવે છે એ ના પ્રોબ્લેમ થાય એના માટે આ લોકો અને આપ જોઈ શકો છો કે એક સેફ્ટ ગાર્ડ લગાવી રહ્યા છે। માણસે તો પોતાની સેફટી માટે સળીઓ લગાવીને પોતાનો જીવ બચાવી લીધો, પણ આ અબોલા પક્ષીઓનું શું, જેના ગળા કપાય છે, પાંખો કપાય છે અને કેટલી વખત તો એમનો જીવ પણ જાય છે, તો એ લોકો માટે આપણે શું કરી શકીએ છીએ? ઘણી વખત એવા बोलता चित्रों आवे से कि सर जी आपको कैसा लग रहा है ये लगवा के ये जो सरकार की तरफ से जो ये स्कीम रखी गई है, ये जो रोड सेफ्टी रखा गया है, तो आप क्या बोलना चाहोगे? मैं हर एक से यही जो वीडियो अभी हर जो यूट्यूब में या हर एक जो सोशल मीडिया पे चलेगा, मेरा यही कहना है कि भले कुछ खर्चा हो लेकिन आप सभी ये लगवाए, क्योंकि ये बहुत ही ज़रूरी है और इससे कहीं ना कहीं हमारी भी जान बचती है। और मेरा यही कहना है कि घर से जब निकलो तब आप हेलमेट पहन के निकलो, ठीक है। ये हेलमेट की सुरक्षा जो है अपनी जान बचा सकते हैं, भले हाथ पर टूट जाए उसका कोई ठीक हो सकता है, लेकिन जब दिमाग में लगती है तो इंसान मर जाता है ऑन द स्पॉट, या फिर उसके परिवार को बहुत ही ज़्यादा नुकसान होता है। तो आप सबसे मेरी हाथ जोड़ के नम्र विनंती है कि आप जब भी घर से निकले हेलमेट पहन के निकले। જોઈ શકો છો કે આરટીઓ સાહેબ જાતે અહીંયા પોતે ઊભા રહીને સેફટી માટે દોરીથી કોઈનું ગળું ના કપાય અને એને તકલીફ ના પડે અને એના માટે પોતે અહીંયા ઊભા રહીને જાતે લગાવી રહ્યા છે। આપણે એમને પૂછીએ કે આ શું અને આ પ્રેરણા એમને કેવી રીતે મળી। સાહેબજી આ થોડું બતાવશો, આ શું કરી રહ્યા છો તમે? અત્યારે આપણે ઉત્તરાયણનો સમય આવી રહ્યો છે, જ્યારે દોરી ગળામાં આવવાની, ગળું કપાઈ જાય એવા પ્રસંગો બહુ બનતા હોય છે, તો લોકોની સેફટી માટે આપણે જાગૃત કરીએ અને એમને કહીએ કે ભાઈ તમે પણ લગાવશો અને બીજા 10 વ્યક્તિઓને એ રીતે કહેશો કે ભાઈ અત્યારના ઉત્તરાયણના સમય સુધી તમે આ રીતે લગાવો તો સેફટી રહે લોકોની। તો આ જે તમે લગાવી રહ્યા છો એનું ચાર્જ લેવો છો કે ફ્રીમાં લગાવી રહ્યા છો? આ તો આજે તો ફ્રી છે। આના સિવાય તમે બીજી શું સેફટી માટે પ્રોગ્રામ કરી રહ્યા છો? અત્યારે સેફટી માટે આપણે રોડ સેફટી ઓથોરિટી તરફથી ઘણા બધા પ્રોગ્રામો અત્યારે કરેલા છે, જે નિયમ પ્રમાણે અત્યારે એ લોકો કરશે। હેલ્મેટ છે, સીટ બેલ્ટ છે, એ માટે ફૂલ આપીને આપણે એમને પ્રોત્સાહન આપવાનું, એવા બધા કાર્યક્રમો કરેલા છે। એક્સિડન્ટ સમયે જો કોઈ અકસ્માત થાય તો 108ને એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવીને સેવા આપતા હોય છે, એવા લોકોને સન્માનિત કરવામાં આવે છે, એ પ્રકારના કાર્યક્રમો